એક લડાઈ અસ્તિત્વની છે તે વાત કરી એકદમ સાચી છે. અસ્તિત્વની લડાઈ એના માટે કે અત્યારે હું તમારી સામે ઉભો રહીને જે બોલી શકું, કદાચ 400+ જ્યારે જશે તો બોલવાની વાણી સ્વતંત્રતા આપણી લેવાની નથી. અત્યારે જે પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટના માટેની લડાઈ લડીએ છીએ, ભારતમાલા પ્રોજેક્ટની લડાઈ લડીએ છીએ, ફૂડ સ્ટેન્ડની લડાઈ લડીએ છીએ, આશા વર્કરોની લડાઈ લડીએ છીએ, આંગણવાડી વર્કરોની લડાઈ લડીએ છીએ, આદિવાસી સમાજના અધિકારો માટેની લડાઈ લડીએ છીએ, ઓબીસી સમાજના અધિકારો માટેની લડાઈ લડીએ છીએ, માઇનોરિટી ના અધિકારોની લડાઈ લડીએ છીએ, શિક્ષણ મેળવવાનો હક જે વિદ્યાર્થીઓને છે એ શાળાઓ બંધ થતી અટકાવવા માટેની લડાઈઓ લડીએ છીએ અને નાનામાં નાના પ્રશ્ન માટે ડાંગ જિલ્લાની વાત કરીએ તો આરોગ્ય માટેનું સિવિલ હોસ્પિટલ ખાનગીકરણમાં જાય છે એની લડાઈ લડીએ છીએ. જ્ઞાન સહાયક માટે જે ટેટ ટાટ પાસ છે, એમએસસી એમએ બીએડ કરેલા છે એમને 11 મહિનાના કરારથી લેવા માટેની લડાઈ છે. આ દરેક લડાઈ કયા કોના આધારે અમે લડીએ છીએ? બંધારણના આધારે. આપણને બંધારણમાં આપેલા હક અને અધિકારોના આધારે આપણે લડીએ છીએ. પરંતુ જો એ બંધારણ નહીં રહેશે તો તમારો અને મારું જીવન આ વિસ્તારમાં, આ દુનિયામાં, આ દેશમાં કીડી મકોડા જેવું રહેશે. કોઈક ને કોઈકના માટે અન્યાય માટેની લડત ગાંધીજીએ ચલાવેલી હતી, જવાહરલાલ નહેરુએ પણ ચલાવી હતી, સરદાર વલ્લભભાઈ પટેલે પણ અન્યાય વિરુદ્ધ ન્યાયની લડાઈ ચલાવી હતી. અને આ લડાઈ, આ 2024 નું ઇલેક્શન એ અન્યાયના વિરુદ્ધમાં ન્યાય માટેની લડાઈ છે અને એમાં અમે તમારો સમર્થન યુવાન બેરોજગાર થાય છે, દર ભટકે છે, નોકરી નથી મળતી, ગામમાં એના બાળકને શિક્ષણ નથી મળતું, ખાનગીકરણમાં શિક્ષણ લેવા જવું પડે છે. ત્યારે આ સરકારની ફરજ છે પીવાનું પાણી આપવાનું, આ સરકારની ફરજ છે કે સારામાં સારું શિક્ષણ આપવાનું, આ સરકારની ફરજ છે કે હવામાંથી ઓક્સિજન જે લઈએ છીએ સારામાં સારું આપવાનું, આરોગ્ય મફત આપવાનું આ સરકારની ફરજ છે. પરંતુ એ સરકાર એ તમામ વસ્તુ અત્યારે ખાનગીકરણ તરફ ગઈ છે અને આપણે નીકળતા નથી. શેના માટે નથી નીકળતા? ડર છે. અમે લડવા જશું, પોલીસ આવી જશે. અમે કઈ આંદોલન કરશું, પોલીસ આવી જશે. પરંતુ અમે દરેક લડાઈ લડી છે. અમે દરેક પોલીસ સ્ટેશનનો સામનો કર્યો છે, અમે દરેક અધિકારીનો સામનો કર્યો છે. અમને પણ દરરોજ 1, 2, 3, 4 ફરિયાદો મળતી હોય અથવા ધમકીઓ મળતી હોય. પરંતુ ડરમાંથી આપણે લડવાનું બંધ નથી કરવાનું. અને ડર શેનો? જ્યારે આપણે સાચી બંધારણને સાથે રાખીને, કાયદો વ્યવસ્થાને સાથે રાખીને આપણી લડત ચલાવી છે, ડરવાની કોઈ જરૂર નથી. અમારે ત્યાં કસ્ટોરલ ડેથમાં રવિ અને સુનિલ નામના 2 છોકરાને ચીખલી પોલીસ સ્ટેશનમાં ફાંસીએ લટકાવી દીધા. એક 18 વર્ષનો છોકરો, એક 19 વર્ષનો છોકરો. 8 વખત ચીખલી પોલીસ સ્ટેશન ઘેરીને અમે 6 જેટલા પોલીસને જેલના સળિયા પાછળ અમે નાખ્યા. આજની તારીખમાં પણ ચીખલી, વાંસદા, નવસારી વિસ્તાર, ધરમપુર વિસ્તારમાં કોઈ દિવસ કોઈ છોકરાને ચોરી કરી હોય કે દારૂના કેસમાં કોઈ દિવસ પકડીને એને માર્યો નથી. અમારી માંગણી એટલી જ છે કે તમારે ન્યાયાધીશ નથી બનવાનું. આપણી વચ્ચે કપિલ, આપણી વચ્ચે બિપિનભાઈ, અજીતભાઈ જેવા વકીલો પણ છે, ચિંતુભાઈ પણ છે. કાયદો વ્યવસ્થા જાળવવાનું કામ પોલીસનું છે. કોઈને પકડીને એને સજા આપવાનું કામ કોર્ટનું છે, પોલીસનું નથી. અને પોલીસને ભાનમાં આવ્યું અને આજે હજુ પણ એ પોલીસ જેલની પાછળ છે. ત્યારે કહેવાનો મતલબ એ જ છે કે અન્યાય સહન કરવું એ પણ એક ડર છે. અન્યાય સહન કર્યા વગર એની સામે લડવું અને ન્યાય મેળવવું. સત્યની અંતે જીત જ થાય છે. એટલું જ મારે કહેવું છું, બધું નથી કહેવું. હજુ પણ આપણા વચ્ચે મુલાકાતો થશે. સુબીર જવાનું છે એટલે અહીંથી જવાના 5 કલાક થશે એટલે મને માફ કરજો. પરંતુ અમે વારંવાર આવીશું અને દરેક યુવાનોને મારી અપીલ છે, અભી નહીં તો કભી નહીં. આ 2024 માટે નહીં જીતશું, 2024 માટે નહીં જીતશું તો આપણે આગળ વધવાના નથી.